હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? આજે આપણે શું બનાવવાના છે નક્ષ? છોલે ભટુરે. ચલો આજે રેસીપી આની આપણે બનાવશું છોલે ભટુરેની. સૌથી પહેલાં મેં લીધું છે તેલ, એમાં નાખ્યું જીરું, હિંગ, તમાલપત્ર અને આપણે નાખશું કાંદા, લસણ અને કાજુની પેસ્ટ છે આની અંદર. કાંદાની, કાજુ અને લસણની પેસ્ટ છે. આમાંથી થોડું તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર ટામેટાની પેસ્ટ એડ કરીશું. કોને કોને ભાવે છે આપણા ઘરમાં નક્ષ છોલે ભટુરે? કોને ભાવે છે નક્ષ? મને. બીજા કોને ભાવે છે? પપ્પા અને મારા ભાઈને. બધાને ભાવે છે? હા. હવે આની અંદર આપણે એડ કરીશું ટમેટાની પેસ્ટ. આની અંદર આપણે પહેલાં બધા મસાલા એડ કરી દઈશું એટલે પછી થોડા મસાલા પેસ્ટનું જોડે ચડી જાય. આ છે કાશ્મીરી મરચું, એનાથી કલર આવશે સારો. એ તમે થોડું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હળદર, ધાણા જીરું, મીઠું આપણે ઓછું નાખશું કેમ કે ચણા બોઇલ કરવામાં આપણે નાખેલું છે. આપણે ગરમ મસાલો થોડો એડ કરી દઈશું સ્વાદ મુજબ. આ ગ્રેવીને આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી થોડી વાર ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો જો આ બધું તેલ છૂટું પડી ગયું છે. આપણી ગ્રેવી છે ને સરસ પાકી ગઈ છે. હવે આપણે એની અંદર નાખશું આ બાફેલા છે ચણા. આમાં આપણે થોડું છે ને પાણી એડ કરીશું કેમ કે ગ્રેવી આપણી ઠીક થઈ જાય એટલા માટે થોડું કન્સિસ્ટન્ટથી આપણે જોઈ શકીએ એ પ્રમાણે આપણે એડ કરીશું પાણી. તમે જોઈ શકો છો આપણા છોલે બહુ સરસ બની ગયા છે. હવે આપણે એને ધીમા ગેસે થોડી વાર ચડવા દઈશું ને આપણે ઉપર ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દઈશું. આપણે એને 5 મિનિટ ચડવા દઈશું. રેડી છે આપણા છોલે. હવે આપણે બનાવશું ભટુરે.
માટે અમે પહેલાં છે ને લોટ બાંધી રાખેલું છે. એ માટે મેં લોટ બાંધી રાખેલું છે. એમાં છે ને મેં સોજી નાખેલી છે 1 કપ. એ દહીંમાં પલાળી દીધી હતી. પછી એમાં સોજી દહીંમાં પલળી જાય એટલે થોડી ફૂલી જશે. થોડી ફૂલી જાય પછી એની અંદર આપણે નાખેલું છે આ મીઠું અને મેંદો. બીજું કોઈ વસ્તુ નથી નાખી એની અંદર, કેમ કે આપણે ઓઇલ નથી એડ કરવાનું મેળવણ માટે, કેમ કે ખાલી થોડાક લાસ્ટમાં લોટ બંધાઈ જાય પછી થોડોક એવો આપણે ખાલી તેલવાળો હાથ કરીને રહેવા દઈશું. નકર આપણા જે ભટુરે છે એ ફૂલશે નહીં અને તૂટતા જશે. આપણે બનાવશું ભટુરે, એટલે એની માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તમે તમારી સાઇઝ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો. અમે તો એટલા બનાવીએ છીએ. તેલ થાય એની રાહ જોઈએ છે. તેલ થાય એટલે આપણે ડાયરેક્ટ તળવા મૂકી દઈએ. એ સાઈડ આપણા છોલે પણ રેડી થઈ ગયા છે. તેલ નથી આવ્યું હજુ. કરી દીધું. જો આપણા તેલ આવી ગયું છે, આપણે ભટુરે નાખી દીધા છે અંદર. આપણા ભટુરે જો ફૂલીને થઈ જાય છે મસ્ત. જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલેલા ભટુરે બને છે. છે આપણા છોલે ભટુરે. સાથે જે છાશ, ભટુરે, કાંદા. ચલો અમારી જોડે જમવા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો.